સમગ્ર વિગત એવી છે કે ગઈકાલે સોમવારે સવારે 10 વાગે અમારો સ્ટાફ અહીંયા આવ્યો એટલે એને અમારા સીઓ સાહેબને જાણ કરી કે સાહેબ આમાં કાંઈક ડાઉટ છે. સાહેબે જોયું તો ખ્યાલ આવ્યો કે રવિવાર કે કોઈ રજા આવતી હોય તો રજાના દિવસે અમારું મોબાઈલથી જે બેન્કિંગ થતું હોય એ 50થી 80 લાખના ગાળામાં રજાના દિવસે હોય. પણ આ ખોલ્યું જોયું તો 7 કરોડની બહાર આંકડો હતો એટલે તરત શંકા લાગી અને તરત જ એમાં સોફ્ટવેર કંપનીને જાણ કરી અને તરત જ સોફ્ટવેર કંપનીએ આ કામગીરી અટકાવી અને વધારાનું ફ્રોડ અટકાવી દીધું છે. અને તાત્કાલિક તપાસ કરી તો 4 બ્રાન્ચમાં ફ્રોડ થયું. 4 બ્રાન્ચમાં એક ખાતામાં ફ્રોડ થયું. અને એ એવું ફ્રોડ છે કે એક તો અમારે આમાં એવા ડેટા નાખેલા હોય કે મોબાઈલ બેન્કિંગ 5 લાખથી મોટું થઈ શકે નહીં, તેમ છતાંય એક ખાતામાં 3 કરોડ રૂપિયા ઉપડ્યા છે. એવું જ પાછું બીજીમાં પણ એવું જ બન્યું છે, ત્રીજામાં એવું બન્યું, શહેરમાં આ જ રીતનો બનાવ બન્યો છે. બીજું કે કોઈના ખાતામાં રૂપિયા પડ્યા હોય એ પૈકીનું જ ફંડ ઉપડી શકે. તો આમાં તો જેના ખાતે 3 કરોડ રૂપિયા ઉપડ્યા છે એના મૂળ 2000 રૂપિયા ખાતામાં હતા. આ ત્રણેયના ખાતામાં 2000 ને 3000 જેવી જ રકમ હતી, તેમ છતાંય આ મોટું ફ્રોડ થયું છે. એટલે સોફ્ટવેરની ખામીએ થયું છે અને આનો કોઈ માઇન્ડ હાલ્યો છે, માસ્ટર માઇન્ડ છે અથવા તો સોફ્ટવેર કંપનીમાં ક્યાંક નોકરી કરેલો હોય એનો જાણકાર હોય એની દ્વારા થયું છે. એટલે એ સોફ્ટવેર કંપનીની જ આપ બિલકુલ જવાબદારી થાય છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.